નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જણાવીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. દાદા દાદીની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, રાજ્યપાલ ઓપી કોહલીએ આપી સી. નિષ્ઠાવાન પીએસઆઈ અર્જુનસિંહ વાળાના પરિવારને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સહાય ચેક અર્પણ કર્યો. અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપ 2016 નો થયો પ્રારંભ. ડાંગ જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો. કડી સર્વ વિદ્યાલય ગાંધીનગર શહેર વસાહત મંડળને જ્યોતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વડીલો અને યુવા પેઢીની પુખ્ત વિચારધારાને એકરૂપ સમન્વય જાળવવા અને ચેતનવંતો બનાવવાનો ઉમદો પ્રયાસ એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંધ મા બાપને કાવડમાં યાત્રા કરાવનાર શ્રાવણને યાદ કરીને રાજ્યપાલ ઓપી કોહલીએ વિદ્યાર્થીઓને પોતાના માતા પિતા, દાદા દાદી અને નાના નાનીને હંમેશા તેમના કોઈ પણ કામમાં મદદ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. અત્યારે હાલની ભાગદોડ ભર્યા જીવનમાં વ્યક્તિ ઘરના વડીલોને પૂરતો સમય આપી શકતો નથી, જેથી બાળકોને 24 કલાકમાં ઘરના વૃદ્ધ દાદા દાદી સાથે નિરાંતની પળો માં વાતચીત કરવા અને તેમના અનુભવો જીવનમાં કંઈક મેળવવા જણાવ્યું હતું. તેમના જીવનના અનુભવોમાંથી કંઈક મેળવવા જણાવ્યું હતું. તેમણે બાળકોને દિવસ દરમિયાન બનેલી ઘટનાઓને સંવાદ પણ ઘરના વડીલો સાથે કરવા પણ જણાવ્યું હતું. તેમના દુઃખના સાથી બનવા માટેનું પણ બાળકોને ભારપૂર્વક આહ્વાન આપ્યું હતું. તેમજ ઘરના વડીલોને પડતી મુશ્કેલીઓની પોતાના માતા પિતાને વાકેફ કરવા પણ કહ્યું હતું. દાદા દાદીની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, તેની દ્રષ્ટાંતપૂર્વક વાત કરી હતી. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એઇડ્સ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર પ્રસૂન ચેટર્જીએ પોતાના પ્રેઝન્ટેશનમાં નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરી વર્તમાન સમયમાં વડીલોને તેમની જરૂરિયાત અને તે અંગેની રસપ્રદ વાતો કરી હતી. આ કાર્યક્રમના આરંભે શાળાના 2 વિદ્યાર્થીઓના દાદા દાદીનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સેઠ સીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થી જયદેવ ચૌહાણ અને રજત ઉપાધ્યાય, રાજ સુથાર અને જીનલ પટેલે પોતાના દાદા દાદી સાથેના યાદગાર પ્રસંગો યાદ કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોને શાબ્દિક સ્વાગત ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ અરુણભાઈ બુચે કર્યું હતું. આભાર વિધિ સ્ટેટ સીએમ હાઈસ્કૂલના આચાર્ય પ્રહલાદ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાબેન ચેતનાબેન બુચે કર્યું હતું. આ કાર્યક્રમમાં જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ લતાબેન ચોકસી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધી નીતિના અસરકારક અમલ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી ખાતે વીરગતિ પામેલા નિષ્ઠાવાન પ્રોબેશનર પીએસઆઈ અર્જુનસિંહ વાળાના પરિવારજનોની મુલાકાત લીધી હતી તથા દિલસોજી વ્યક્ત કરી હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી. ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ ત્રિવેદી અને તેમની સાથે જોડાયા હતા. અદમ્ય સાહસ દાખવનાર બહાદુર પોલીસ અધિકારી નાકદર રૂપમાં અને તેના કુટુંબને મદદ થવા રાજ્ય સરકારની ઉચ્ચિક નાણાકીય સહાયની નીતિ અનુસાર મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ખાસ કિસ્સામાં ₹6 લાખના સહાયનો ચેક વાળાના ધર્મપત્નીને અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આપના પરિવારની સાથે છે તેવો સહિયારો આપતા તેમણે જણાવ્યું કે અર્જુનસિંહની હિંમત ભરી ફરજ પરસ્તી અને નિષ્ઠાને બિરદાવીએ છે. તેમણે સ્વર્ગસ્થ વાળાના જવામત પોલીસ અધિકારી ગણાવ્યા હતા તથા તેમના
જવાથી પોલીસ તંત્રને મોટી ખોટ પડી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે સ્વર્ગસ્થ વાળાને એપોલો હોસ્પિટલમાં સારવારની સંપૂર્ણ ખર્ચ પણ ખાસ કિસ્સામાં મંજૂર કર્યો હતો. વડોદરાના વતની સ્વર્ગસ્થ વાળા 22/3/2015 ના રોજ શામળાજી ચેકપોસ્ટ પર ફરજ દરમિયાન દારૂબંધી નીતિને અમલ કરાવવા થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. એપોલો હોસ્પિટલમાં લાંબી સારવારને અંતે 10/4/2015 ના રોજ તેઓ વીરગતિ પામ્યા હતા. ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન સહિત સદગત પોલીસ અધિકારીને આદરાંજલિ અર્પણ કરી હતી. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન ને 12 દેશોના કેપ્ટનની ઉપસ્થિતિમાં 2016 કબડ્ડી વર્લ્ડ કપની સત્તાવાર પ્રારંભની જાહેરાત કરી છે. અમદાવાદમાં યોજાનાર 2016 કબડ્ડી વર્લ્ડ કપમાં સૌ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લેનારા 12 દેશોના કેપ્ટન તેમજ તેમની જર્સીસમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભારત, USA, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈરાન, પોલેન્ડ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, જાપાન, આર્જેન્ટિના અને કેન્યાની ટીમે બળ કૌશલ્ય અને ટેકનિકના શ્રેષ્ઠ પ્રદર્શન માટેનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. 2016 કબડ્ડી વર્લ્ડ કપ સૌથી મોટી કબડ્ડી મહોત્સવ બનવા જઈ રહ્યો છે. તેમાં તમામ ઓલિમ્પિક જિયોગ્રાફિક્સનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ કપની તમામ મેચો ટ્રાન્સ સ્ટેડિયમના અત્યંત આધુનિક સ્ટેડિયમ અરેના ખાતે યોજાશે. આ પ્રસંગે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના પ્રેસિડેન્ટ જનાર્દન સિંઘે જણાવ્યું કે કબડ્ડીને વૈશ્વિક રમત બનાવવા માટેની આ એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન કબડ્ડીને એક શિસ્તબદ્ધ સ્પર્ધાત્મક રીતે વિકસાવવા માટે સખત પ્રયાસો કરે છે. 2016 કબડ્ડી વર્લ્ડ કપ સાથે રમત વૈશ્વિક સ્તરે નામના મેળવવા માટે સજ્જ છે. તમામ સહભાગીઓને ભારે ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. સ્ટેડિયમમાં અને વિશ્વભરના કબડ્ડી પ્રેમીઓમાં પણ ઉર્જાનો સંચાર થઈ ગયો છે. વર્લ્ડ કપમાં ભાગ લેતા દેશોની વૈવિધ્યતાને જોતા પ્રેસિડેન્ટ જનાર્દન સિંઘે ખુશી વ્યક્ત કરી હતી. 2016 કબડ્ડી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી 12 ટીમોના 12 કેપ્ટને પણ પોતાની ભાવના વ્યક્ત કરી હતી અને ખેલ માટે તેઓએ પોતાની તૈયારી દર્શાવી હતી. મહત્વપૂર્ણ 2016 કબડ્ડી વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન લીગ રાઉન્ડ ફોર્મેટમાં રમાશે. ત્યારબાદ સેમીફાઇનલ અને 22મી ઓક્ટોબર 2016 ના રોજ ફાઇનલ યોજાશે. આ 12 ટીમો 2 પૂલમાં 6 ટીમ પ્રમાણે વિભાજિત કરાઈ છે. ભારત સરકાર દ્વારા વર્તમાન વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની રાજ્ય સરકારે છેલ્લા 9 વર્ષથી જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે, જેના લીધે વચેટિયાઓને ગમતું નથી તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સુબીર ખાતે જણાવ્યું હતું. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી નવરચિત સુબીર તાલુકા મથક નવચોદ હાઈસ્કૂલના પટાણગઢમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા લાભો એનાયત કરતા મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે શોષિત, પીડિત અને અવંચિત ને સંભાળ રાખનાર રાજ્ય સરકાર સંવેદનશીલ, પારદર્શિકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ઉદ્દેશને સ્પષ્ટ કર્યું છે. તેઓએ જણાવ્યું કે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી સરકારના 2 વર્ષના કાર્યકાળમાં સ્વચ્છ, પારદર્શી શાસન કોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કે.સી. પટેલે ભારત સરકારની આદિવાસી પ્રજા માટેની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી ગરીબ લાભાર્થીઓ પાસેથી કટકી ઉઘરાવી લેનાર વચેટિયાઓની પ્રથાને રાજ્ય સરકારે અંત આણ્યો છે તેમ પણ જણાવ્યું હતું. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ ચોરે જણાવ્યું, ડાંગ જિલ્લા પંચાયત વતી ₹5,51,000નો ચેક કન્યા કેળવણી માટે અર્પણ કર્યો હતો. ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રીએ જુદા જુદા લાભાર્થીઓને વિવિધ નાણાકીય લાભોનું વિતરણ કર્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા કલેક્ટર M.J. ઠક્કરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી સાફલ્ય ગાથા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ, પ્રજાજનો અને પ્રજાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.